નમસ્કાર મિત્રો, હું રાજુ દરજી. મારી યુટ્યુબ ચેનલ આરવી ટેલર એન્ડ બ્યુટિકમાં તમારું સ્વાગત છે. આપણે ઘણા દિવસથી મારા વિડીયો નહોતા આવતા, તો ઘણાની એનું કારણ કામનું પ્રેશર વધારે હોવાથી આપણે વિડીયો નહોતા બનાવી શકતા. તો આજે તમને જણાવો તો મને ખુશી થાય છે કે આપણે બ્લાઉઝ ક્રોસ જે લોકો પૈસા પે કરીને કરતા હોય છે, પણ આપણે આ માધ્યમથી ફ્રીમાં બનાવવાનું છે. તો મારી ચેનલમાં નવા હોય તો તમે સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા રહેજો, તો જેથી કરીને તમે ઘર બેઠા ફ્રી કોર્સ કરી અને ઘરે કામ કરી શકશો. એ પણ પ્રોફેશનલ અને સટીક રીતે આપણે કટિંગ બતાવવાનું છે. તો મારું આગળનો વિડીયો જુઓ. આજે આપણે ફક્ત ને ફક્ત પહેલા પાર્ટમાં બાયનું કટિંગ શીખવામાં આવશે. તો એના માટે મેજરમેન્ટ તમને સમજાવી દઉં. એના માટે આપણે લેન્થ લેવી પડશે. અહીં જેટલી આપણે લેવી હોય, એલ્સ કે પોણિયા કે જે રીતની તમારી, એ પહેલું એ મેજરમેન્ટ લેવું પડશે. પછી આર્મ હોલ જે આ રાઉન્ડ હોય, એ આર્મ હોલનું માપ લેવાનું. પછી બાય શેપ આવશે, જે મેં અહીંયાથી અહીંયા ડિસ્ટન્સ 5 ઇંચથી 6 ઇંચ જેટલું હોય છે. તો હવે આગળ જોઈએ મેજરમેન્ટ અને એ પણ કટિંગની રીત, એ પણ આપણે ડ્રાફ્ટિંગ જોઈશું. ચલો સ્ટાર્ટ. તેના માટે આપણે એક કસ્ટમરનું આપણે માપ લીધેલું છે, જેની લંબાઈ છે, એક કસ્ટમરનું માપ તમને સાઈડમાં દેખાતું હશે, તે જોઈ લેજો. તેની લંબાઈ રાખી છે 17 ઇંચ, મોહરી છે એ 10.5 ઇંચ અને આર્મ હોલ એ 17 ઇંચ અને બાય શેપ છે 15 ઇંચ. તો હવે ચાલુ કરીએ કટિંગ. તો મિત્રો 17 ઇંચ લંબાઈ છે, તો 18 ઇંચ પર આપણે 1 ઇંચ દબાણનું રાખીને માર્ક કરવાનું રહેશે. તેના માટે આ સીધી સ્કેલ લઈ લઈશું આપણે અને લગભગ આપણે 3.5-4 ઇંચની આસપાસ એક સામાન્ય નિશાન કરી દઈશું. જે બાય શેપ આવ્યો એને 15 ઇંચ બાય શેપ છે, તો આપણે 1/2 ઇંચ લૂઝિંગ રાખીશું, એટલે 8 ઇંચ. 16નો અડધો ભાગ 8 ઇંચ થાય. એક માર્ક આટલે કરી દઈશું. પણ આ છે આપણે ઘરે પહેરતા હોય જે રેગ્યુલર, એના માટેનું છે. અને એકદમ ટાઈટ જોતું હોય તો તેના માટે આપણે 1/4 ઇંચ, પા ઇંચ આટલું જ થાય એટલું જ આપણે લૂઝિંગ આપવાનું. એ કોના માટે? જે લોકો પાર્ટીમાં કે લગ્ન હોય એવામાં જેને પહેરવું હોય એના માટેની જ છે. પણ રેગ્યુલર જે પહેરતા હોય એમના માટે 1/2 ઇંચ લૂઝ આપવું એ ફરજિયાત છે. આટલું કર્યા પછી આપણે આર્મ હોલ 17 ઇંચ છે, આમાં પણ 1 ઇંચનું લૂઝિંગ આપીશું. તો કેટલું થાય? 17 ને 1 17 પ્લસ, મિત્રો કોમેન્ટમાં જણાવતા રહેજો કેટલું થાય એ. 18 ઇંચ. 18નો અડધો ભાગ કેટલો થાય મિત્રો? 9 ઇંચ. તો આપણે આવી રીતે 9 ઇંચ માપીને એક માર્ક કરી દઈશું. સમજી ગયા મિત્રો? અને આ સીધી લાઈન ખીંચી લઈશું અને અહીંયાથી 1.5 ઇંચ આપણે દબાણ, સિલાઈ માર્જિંગ અને લગભગ અહીંયા પણ આપણે 8 ઇંચનું આપી દઈશું. અને મોહરીનું 10.5 છે, તો એનો અડધો ભાગ 5.25 અને અહીંયા પણ 1.5 ઇંચનું લૂઝિંગ આપી દઈશું. અને ઉપર એને ડ્રો કરવા માટે 2 ઇંચનું આ રીતે આપી માર્ક કરીને અહીંથી થોડો ક્રોસ કરી લઈશું.
અને આપણે ફ્રેન્ચ કરવાની સહાયતાથી એને શેપ આપીશું આર્મ હોલનો. લાઈન આપી છે એના કરતાં ઉપર 1/2 ઇંચ ઉપર રાખીને આપણે આવી રીતે લાઈન કરી દઈશું. અને આ એક નિશાન આ નિશાન અને એને મિલાવીને આવી સ્કેલ આવે છે જે જેન્ટ્સ કામમાં વધારે કામમાં આવે છે, એના સહાયતાથી આપણે આને આ રીતે ડ્રો કરી લઈશું તો કમ્પ્લીટ આના માટે ફિટિંગ આવશે. થઈ ગયું મિત્રો આટલું. પછી હવે આપણે કટિંગ કરી લઈશું આને. અહીં કટ મારી દઈશું આપણે તો ખ્યાલ રહે. પછી હવે આગળનો ખાડો પાડવાનો હોય છે તો એના માટે આવી રીતે આપણે પેપરને ખોલી નાખીશું અને કટ અહીં પણ લગાવી દેવાનો, જેથી કરીને આપણે પાછળથી ભૂલ ના પડે. અને આ રીતે લગભગ 1/2 થી 1.5 ઇંચ રાખી અને આવી રીતે શેપ કરી દઈશું. એ આ ફ્રન્ટ બાજુ રહેશે એનો છેકો પણ આપણે કરી દઈશું. હવે મિત્રો આ તો થયું લાંબી બાય માટેનું. હવે આપણે એલ લંબાઈ માટે કેટલું કરીશું, એને લગભગ 10.5 થી 11ની હોય છે લંબાઈ. તો આપણે એને એવી રીતે નિશાન મારીને આવી રીતે 1 ઇંચ વધારીને નિશાન કરી દેવાનું અને આ કટિંગ કરી શકીએ છીએ આના જ ફરમાંથી. અને જે મોહરી આવતી હોય એ પ્રમાણે કરી શકીશું. હવે આ તો બે બાજુ અલગ અલગ સ્લીવનું થઈ ગયું ડ્રાફ્ટિંગ. હવે આપણે 3 ઇંચની બાયનું લંબાઈનું ડ્રાફ્ટિંગ કરીશું. તો તેના માટે પહેલું 5 ઇંચ લંબાઈનું માર્કિંગ કરી લેવાનું અને સીધી લાઈન ખેંચી લેવી. પછી આર્મહોલ લંબાઈ માટે 3 ઇંચનું માર્કિંગ કરીને એક સીધી લાઈન ખેંચી લેવી. અને જે આપણે કયું માપ હતું 17 ઇંચ આર્મહોલ, એમાં 1/2 ઇંચ લૂઝિંગ રાખી તો 9 ઇંચ આવે છે એ માર્ક કરી લેવું. અને આ સીધું આમ એને મોરી જે 15 ઇંચ આવે છે તો આપણે 1/2 ઇંચ લૂઝ જ રાખવાની એમાં, જેથી કરીને ટાઈટ ના પડે. અને આ સીધું માર્ક કરી લેવું અને 1.5 ઇંચનું દબાણ સિલાઈ માર્જિંગ આપી દેવાનું. અને હવે અહીંથી 2 ઇંચ રાખી અને આર્મહોલ માટેનું આવી રીતે એક ડ્રો કરી લેવું. ફ્રેન્ચ કર્વમાં હાથથી આનું હાથથી પણ થઈ શકે છે મિત્રો, એવું જરૂરી છે. ફ્રેન્ચ કર્વ જરૂરી છે. અને આ તમને ના મળતું હોય તો આ લોકલ માર્કેટમાં આસાનીથી મળી જાય છે. અને આપણે આનું કટિંગ કરી લઈશું. પહેલાં મિત્રો આ કોઈ ફેક વિડીયો કે એવું નથી, મારો 15 વર્ષનો એક્સપિરિયન્સ તમને શેર કરું છું મિત્રો. ખાસ નોંધ રાખજો મિત્રો, આ કોઈ
ચાલુ ચિલ્લડ ટેલર જોડે નથી તમે જતા. આ બ્યુટિક લાઇનમાં જે પ્રોફેશનલ કટિંગ તમને શીખવાડવામાં આવે છે એ છે. અને આનો ખાડો પણ આપણે લઈ લઈશું. અને આપણે 3 ઇંચની બોયમાં કન્વર્ટ કરવાનું છે. તો કઈ રીતે કરીશું તો ખાસ જોવાનું ના ભૂલશો અને સ્કીપ કરીને ના જોશો મિત્રો, તો તમને સમજણ પડશે. 3 ઇંચની લંબાઈ રાખવી છે તો આપણે 3.25 ઇંચ પર એક નિશાન મારી દઈશું અને આને આમ કરી અને આવો શેપ આપી દઈશું, જેથી કરીને કોઈ બેન હાથ ઊંચો કરે તો એની બગલો ના દેખાય. એ માટે આટલો ડિસ્ટન્સ તો હોવું જ જોઈએ. સમજી ગયા મિત્રો? તો હવે આગલા વિડીયોમાં જોઈશું બેક પાર્ટનું. તો મારો આ વિડીયો તમને ગમ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો. અને આગલો વિડીયો આવશે આપણો, એમાં તમને બેક પાર્ટ અને ફ્રન્ટ પાર્ટનું કટિંગ શીખવાડવામાં આવશે. તો મારા વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તમે આગળનો વિડીયો જલ્દીથી જલ્દી મળી રહે. નમસ્કાર.